નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું સરકાર દ્વારા 25,000 હિન્દુ મંદિરો તોડવાના હુકમના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિન્દુ નેતાઓની ધરપકડ કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં જે પ્રાચીન મંદિરો બચાવવા માટેના અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે. હિન્દુ નેતાઓની ધરપકડ તથા ત્યારે સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા મથકે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. સરકારે જે પ્રાચીન અને જૂના મંદિરોને પાડવા માટેનો આ નિર્ણય પાછો ખેંચવામાં આવે છે તેવી માંગ સાથે આવેદનપત્ર અમરેલી જિલ્લા કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ડોક્ટર ગજેરાએ આપી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. 25,000 મંદિરોને ડિમોલિશન કરી નાખવું, એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર બધાના અહીંયા આપેલા છે. એ સિવાય પણ જો કંઈક ગવર્મેન્ટ સરખું નહીં કરે, આના વિશે નહીં કંઈ હાથ પગલાં લે તો ભવિષ્યમાં ધરણાનો કાર્યક્રમ થશે, ગામમાં રેલી નીકળશે, ગામ બંધ રહેશે અને ઉગ્ર આંદોલન જો ન કરવું સરકારને તો પછી આ નિર્ણયનો પાછો ખેંચી લેવો પડે. પણ જે સરકાર સંતો મહંતોના આશીર્વાદથી સરકાર બની છે એ જ સરકાર અત્યારે એના વિરુદ્ધનો સર્ક્યુલર બહાર પાડી મંદિરનું ડિમોલિશન કરવા જઈ રહી છે. તો એ બહુ દુઃખદ બાબત છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે આ સર્ક્યુલર પાછો ખેંચો. કોઈ પણ સંજોગોમાં એક પણ મંદિરનું ડિમોલિશન ન થાય એ જોવાની જવાબદારી અમારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની છે. અને કાંઈ પણ જો એવું થશે તો અમે ઉગ્ર આંદોલનનો માર્ગ લેશું, એ ચોક્કસ નક્કી જ છે. હિન્દુ નેતાઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બસુભાઈ લાડવા, ઉત્તર ગુજરાતના સંયુક્ત મહામંત્રી રાજુભાઈ પટેલ. એ ધરપકડનું કારણ માત્ર એટલું આપે છે કે મંદિર બચાવવા માટે જે અભિયાન પૂરા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું એ દેશના બંધારણીય, આ દેશના કાયદાકીય એક હકને કારણે પૂરા ગુજરાતની અંદર આવેદનપત્રો આપ્યા હતા. નહીં કે કોઈ વયમનસ્ય ફેલવાય એવા કોઈ પણ કાર્યક્રમો નહોતા આપ્યા. પરંતુ જે તંત્ર દ્વારા હિન્દુ નેતાઓની ધરપકડ થઈ રહી છે એના વિરોધમાં આજ શ્રી અમારે અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. અમારી સાથે પણ કાર્યકર્તાઓ સાથે રહી અને આગામી દિવસમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય ડૉક્ટર તોગડિયા સાહેબ જે કાર્યક્રમ આપશે એ કાર્યક્રમ સંપૂર્ણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આયોજિત કરશું. હિન્દુ નેતાઓની જ્યારે ધરપકડ થઈ રહી છે, મંદિરો તોડવા માટેની આખા ગુજરાતમાં જે મંદિરો છે, પ્રાચીન મંદિરો છે, જે મંદિરો છે એ રાજાશાહી વખતના મંદિરો પણ બનેલા છે. આવા મંદિરો તોડવા માટે, હજારો મંદિરો તોડવા માટે જ્યારે સર્ક્યુલર બહાર પાડ્યો છે એ સર્ક્યુલર સરકાર પાછો ખેંચે એ જ અમારી માંગ. અભ્યાસના સાથે ભારત માતા કી જય.